તો ગાઈસ રવિવાર હતો તો ફટાફટ તૈયાર થઈ આ હેડે ખેતરમાં બાજરી વાળવાનો વારો આવી ગયો આજે રજા એટલે ઘરવાળો કે ફટાફટ જો એક બારો મસ્ત વાડી લાવજો આ તો આપણે આપણી સેનેટરી લઈ આ નીકળ્યા છીએ આવી ગયા કેનાર ઉપરથી મસ્ત વાતાવરણ જુદા જુદા બસ આવી ગયા ખેતરમાં આ છે આપણી બાજરી લચકા બાજરી છે ચલો હવે ફટાફટ એને વાડી નાખીએ વાડીને તૈયાર થઈ જાય એટલે આવી ગયા આપણે સેનેટરી ઉપર બારો મૂકી દીધો છે આપણે સેનેટરી તૈયાર થઈ ગઈ છે બરોબર ચાલ આવશે ને ના પાડે આ શું ના પાડતી છે તારા પર જ બારો લઈ જવાનું છે બાઈક સ્ટાર્ટ કરીને આ નીકળ્યા સીધા ઘેર આવી બારો મૂકી દીધો ચલો ગાઈસ પાછા હવે નીકળી જાય છે મસ્ત કેનાર ઉપર ફરતા ફરતા ગામમાં જવાનું છે અને મેં મસ્ત ભૈલો છે આપણા ભૈલાને લઈને એની મમ્મી એક વસ્તુ આપી છે એ લઈને માસીને ઘેર આપવા જવાનું છે એટલે જઈએ છીએ અમે અને આ છે એ ભૈલા જોડે જ છે મસ્ત વસ્તુ છે આ મારા એરિયામાં જ થાય છે લગભગ બધે જ થાય છે પણ જે કોઈને જાણકારી હોય તે જોઈજો મસ્ત આ છે નાના કારેલા એકદમ દેશી કારેલા છે મસ્ત આનું શાક પાણી ખાઓ જોરદાર લાગે અમે ખાઈએ જ છીએ 2-3 દિવસે એક વખત બનાવીએ જ છીએ મસ્ત કારેલા હોય આવા એક વાર ખાઈને જુઓ બસ હમણાં ચાલુ થઈ જાય ધીંગા મસ્તીમાં દહીં ના છે નાનું એ કુશલ છે એ માતાજી આ લોલીપોપ બોલો હા બોલો